લોકસભાની ચૂંટણી સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરાયું હતું। ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે। આ આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરવામાં આવ્યું હતું। અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા, 24 કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું 30 થી 24 કલાક મોનિટરિંગ થશે। આ મીડિયા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે। મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીએ EMMC મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારુ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે અધિક કલેક્ટર NR ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી SM ગાંગુલી, નાયબ માહિતી નિયામક BC વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિજિલ કરીને એક એપ છે જે વિજિલ નજર રાખવા અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરવી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે। તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિક્લેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ। તેવો જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર, અમારો એક કોન્ટેક્ટ સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે અને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ આઈ વુડ લાઇક ટુ શેર વિથ યુ। ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ 1800233015। આ થકી અમે તમામ કમ્પ્લેન્ટ્સને ઇસ્યુઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન। એના પણ આજે કંટ્રોલ રૂમનો અમારો શરૂઆત કરવામાં આવી છે। તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી, જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વસ્તુઓને લગતું MC એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમની પણ આજે શરૂઆત થઈ છે। આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।